જો આપણું સરસ મજાનું શાક બનીને થઈ જશે તૈયાર. તો જો આપણે એને આમાં લઈ લેવાનું છે. જો આપણું સરસ મજાનું લસણનું શાક બનીને થઈ જશે તૈયાર. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે આખા લસણનું શાક બનાવવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો કે કેવી રીતે આખા લસણનું શાક બનાવાય. આપણે એમ બતાવીએ કે આખા લસણનું કેમ શાક બનાવાય. જો તો આપણા લસણના 5 ગાંઠિયા લઈ લીધા છે. તો જો એને આવી રીતે આપણે જો આ ડીટીયું કાઢી નાખ્યું છે. પછી આ ઉપરના ફોફા ઉતારી લીધેલા છે. પછી આપણે 3 મિનિટ એને પલાળી દીધેલા છે. તો લસણ આપણું પલી ગયું છે. તો 2 થી 3 મિનિટ આપણે પલાળી લીધું છે ને. તો હવે આપણે પલી ગયું છે તો એને લઈ લેવાનું છે. જો તો આપણે લસણના ગાંઠિયા આપણે હળદર થોડી થોડી નાખી દેવાની છે. તો જો આપણે આ તપેલીમાં પાણી લઈ લીધેલું છે. તો આપણે જો એમાં બાઉલ મૂકી દીધેલું છે. તો આપણે 2 થી 3 મિનિટ આપણે એમાં લસણના ગાંઠિયા મૂકી દેવાનું છે આપણે પકવવા. તો આપણે હવે ઢાંકી દેવાનું છે એને. તો આપણે લસણના શાકમાં નાખવા જો 2 ડુંગળી લઈ લીધી છે અને 2 ટમેટા લઈ લીધેલું છે. તો આપણે એને મિક્સરમાં કાઢી લેવાના છે. તો ટમેટા આપણે મિક્સરમાં કાઢી લેવાના છે. જો તો આપણે એને મિક્સરમાં કાઢી લેવાના છે ટમેટા. તો આપણે ડુંગળી અને ટમેટું તૈયાર કરી લીધું છે. તો હવે તો જો આપણું લસણ હવે પાકી ગયું છે. મજાનું પાકી થઈ ગયું છે ત્યાર. તો હવે આપણે એને લઈ લેવાનું છે. જો તો શાક બનાવવા આપણે એટલું તેલ લઈ લીધું છે. તો આપણે એમાં 1 ચમચી જીરું નાખી દેવાનું છે. જો જીરું નાખી દીધું તો આપણે હવે ડુંગળી નાખી દેવાની છે. હવે નાખી દેવાનું છે ટમેટા. તો હવે આપણે એમાં મીઠું નાખી દેવાનું છે. પછી નાખી દેવાની છે હળદર. હવે તો આપણે એને સારી રીતે પાકી જવા દેવાનું છે. તો આપણે ડુંગળી ટમેટું સારી રીતે પાકી જશે. તો હવે આપણે એમાં મરચું નાખી દેવાનું છે. નાખી દેવાનું છે 1 ગ્લાસ પાણી. જો 1 ચમચી ધાણા જીરું નાખી દેવાનું છે આપણે. જો તો આપણે લસણના ગાંઠિયામાં મૂકી દેવાનો છે. હવે તો આપણે એને ઢાંકી દેવાનું. હવે આપણે એને ધીમે ધીમે ગેસે પાકવા દેવાનું છે. લસણનું શાક પાકીને થઈ જશે તૈયાર. તો જો આપણે લીલા ધાણા ઉપરથી નાખી દેવાના છે. હવે આપણે એને ઉતારી લેવાનું છે પાકી જશે. જો આપણું સરસ મજાનું લસણનું શાક બનીને થઈ જશે તૈયાર. તો જો આપણે એને આમાં લઈ લેવાનું છે. તો આપણું સરસ મજાનું લસણનું શાક બનીને થઈ જશે તૈયાર. તો તમે આવી રીતે શાક બનાવજો તો બહુ સરસ થાય, મસ્ત શાક. આપણે શાક સાથે ખાવા જો આ પરાઠા લઈ લીધા છે. તો જો તમે એક વખત ટ્રાય કરજો. જો આ પરાઠા સાથે શાક બહુ મસ્ત લાગે છે.